કાલે તો સાંજે થેલો પેક કર્યો પણ મોડું થઈ ગયું હતું એટલે કોઈ મૂકવા આવ્યું નહીં. પણ આજે તો જયદીપ ઘરે હતા એટલે હું સાડી પહેરી અને થઈ જઈ તૈયાર અને એમને કીધું કે હાલ હું તને મૂકી જાઉં. તો એક થેલો કાલે પેક કરીને મૂક્યો હતો અને આ બીજો બિસ્તરો હતો એ પણ લઈ જવાનો હતો. તો અમે બંને લઈ અને પહોંચી ગયા રોડે અને ત્યાં પહોંચ્યા તો બસ આવી ગઈ હતી. બસ અમારી વાઈટે જ ઊભી હતી તો અમે બેસી ગયા બસમાં. હું ને હેતરાજ તો બેસી ગયા પણ હારવાર જયદીપને આવવાનું હતું તો એ પણ બેસી ગયા હતા. અને હેતરાજને તો રોજિત જવાની બહુ જ ઉતાવળ હોય એટલે એ ભાઈ તો બારીએ બેઠા બેઠા રોજિતની વાઈટ જોતા હતા. અને સુરતમાં હતા ત્યાં જ એને રોજિત દેખાતું હતું. રાતનો 1 વાગી ગયો ત્યાં બધી બસોએ હોલ્ડ કર્યો અને ભરૂચ પહોંચ્યા ત્યાં હોલ્ડ કર્યો હતો એટલે અમે ત્યાંથી નાસ્તો જે લેવો તો એ લઈ લીધો. અને સવારમાં 5 વાગ્યા ત્યાં પહોંચી ગયા રોજિત. અને સવારમાં તો બહુ જ ઠંડી હતી. સુરત કરતાં દેહમાં વધારે ઠંડી લાગી તો અમે તો બધા હાવ ઠરી ગયા હતા. અને અમારા મમ્મી તો 5 વાગ્યામાં કપડાં ધોતા હતા. હેતરાજ તો આખી રાત સૂતો નહોતો તોય એને સૂવું નહોતું અને સવારનો બેસી ગયો તો ધૂળમાં રમવા. અને અમારા મમ્મી તો ગાય માટે ખડ લાવી અને ફળિયામાં સૂકવી દીધું હતું. અને અમારી માટે તો શિયાળામાં ખાવાના પાકના લાડવા તૈયાર થઈ ગયા હતા. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.